નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, ડિજિટલ ગુજરાત પર સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે। તો આ વધારો કઈ કેટેગરીની અંદર કરવામાં આવ્યો છે અને તેની અંતિમ તારીખ કઈ છે તે વિશેની વાત આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો। મિત્રો, તમે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર લેટેસ્ટ અપડેટની અંદર જોઈ શકો છો કે ફક્ત એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ રીઓપન કરવામાં આવ્યું છે, જે માટેની તમને તારીખ આપેલી છે કે 26/12/2024 થી 26/1/2025 સુધી તે ફોર્મ ભરી શકાશે। તો જે વિદ્યાર્થીઓને હજુ શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાના બાકી હોય તો તેમને 26/1/2025 સુધી ભરી દેવાના રહેશે। એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીની શિષ્યવૃત્તિના ફોર્મની અંદર વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ એસટી કેટેગરીના વિદ્યાર્થીના શિષ્યવૃત્તિના ફોર્મની અંદર વધારો કરવામાં આવ્યો છે। તેથી આપણે 100% કહી શકીએ કે એસસી અને ઓબીસીના વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની તારીખની અંદર પણ વધારો કરવામાં આવશે। ડિજિટલ ગુજરાત પર શિષ્યવૃત્તિના ફોર્મ કેવી રીતે ભરવા તે માટેનો ડિટેલમાં માહિતી આપતો વિડીયો મેં બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ અને પોતાની જાતે પોતાનું ફોર્મ ભરી શકશો, તે પણ તમારા મોબાઈલની મદદથી, જેથી કરીને તમે તમારા 100 અથવા 150 રૂપિયા બચાવી શકશો। જો તમે સાયબર કાફેની અંદર જઈને આ ફોર્મ ભરાવશો તો ત્યાં તમારી જોડેથી 100 અથવા 150 રૂપિયા લઈ લેવામાં આવતા હોય છે, તેથી તમે આ વિડીયો જોઈને જાતે તમારું ફોર્મ ભરી શકશો। એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીની શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાની તારીખની અંદર વધારો કરવામાં આવશે તો હું તમને વિડીયો બનાવીને જણાવી દઈશ, જેથી કરીને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તો તમને તે માહિતી સરળતાથી મળી રહે। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।